ભલું કરજો ભલું થાશે રાખજો ભરોહો દેવ પર એ દેવાય એટલું બે હાથે દેજો બેન દીકરીને માનભર અરે તમારી બેન રાજી એ દીકરી રાજી એમાં રાજી બંધવાળી નો રુદિયો હું જ્ઞાની નથી પણ એ ગાવ છું યા દેશ બંધવાળી માતનો યા દેશ બાનું આઈનો હરેશભાઈ પહેલો આદેશ માતાજીએ કર્યો બીજો આદેશ માતાજીએ ગૌત્રી માટે કર્યો કે સાહેબ જેનું દૂધ પીને મોટા થયા હોય એ ગાયોને કાયમ માટે હાચવજો બીજો આદેશ માતાજીનો કે જેનું અન્ન ખાધું પાણી પીધું તમે એનું કદી ના ખોદજો સાહેબ જેના ભેગા બે જેનું અન્ન ખાધું હોય જેનું પાણી પીધું હોય આપણાથી એનું કેમ ખોદાય આપણે તો ઉજળી નાય જેનું અન્ન ખાધું જેનું પાણી પીધું એનું કદી ના ખોદજો એ મોટા થયા જેના દૂધ પી ઈ ગાવડિયું ને ના ભૂલજો અને વેળા પડે તો ઈ ગૌત્રી માટે આ જીવ તમારો ધરજો હું કોઈ જ્ઞાની નથી પણ ગાવ છું યા દેશ બંધવાળી માતનો યા દેશ બાનું આઈનો અને માતાજી આ વાત ખૂબ સરસ કરે છે કે દેવી નથી કોઈ દુબળી તમને ભરો હોય આવે ત્યાં માથું ટેકજો આ જગતમાં કોઈ દેવ દુબળી નથી તમારા ભરોસાનો ભાર હોય તો ખમકારા કરતી દેવી આવ્યો બાપ જેવો તમારો ભરોસો એવી માતા તમારી સામે આવે દેવી નથી કોઈ દુબળી તમને ભરોસો આવે ત્યાં માથું ટેકજો કે કળવી ના નહીં તારે બળ તું તો ઈ વાતને ના ભૂલજો અને કોઈ કાપડે આવેલી દેવું હોય એને રાજી રાખજો માં એમ કે છે કે હું નથી કહેતી કે મારા પાસે દોડીને આવો તમારી કળની દેવીને પૂછજો કાપડે આવેલી કોઈ દેવ હોય તો એને પૂછજો ઈ રાજી તો હું તો ખમકારા કરીશ આમ માં કહે છે બંધવાળી મેલડી કાયમ એમ કહે છે અને માતાજીએ ખૂબ સરસ વાત કરેલી કેવી કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં બેસવું કોના ભેગું બેસવું અને કેટલું બેસવું મારા બાપ મેલડી તમને રાજા કરીને ફેરવે પછી રાજાને ખબર હોવી જોઈએ કે રાજાને ક્યાં બેસવું ભાઈ હા એટલે ભાનુભાઈ માતાજીનો બંધવાળી મેલડીનો શું આદેશ છે કે હંસલા બની મોતી ચણજો અને ખાડા ખાબોચીએ ના બેહતા હંસલા હોય ને ખબર પડવી જોઈએ મારા બાપ કે તો મોતીનો ચારો કરે ખાડા ખાબોચીએ નો બેહાય કે હોના જેવી કિંમત તમારી એન તાંબાના ભાવે ના વેચતા અને આટલું રાખજો અને બીજું કેટલું રાખજો કે વટ દીધો છે મેં મેલડી માથું ઊંચું રાખી ફરજો હું કોઈ જ્ઞાની નથી પણ ગાવ છું યા દેશ બંધવાળી માતનો યા દેશ બાનું આઈનો અને માતાજી કાયમ કહેશે કે બીજે હોય એને નમો પૂજો એનાથી કઈ વાંધો નથી પણ ઘરની માં હોય એને ભૂલીને ક્યારે ન જતા એટલે માતાજી કહે છે કોને યાદ કર્યા એ બોલાવે જશોદા જેમ કાનને બોલાવે જશોદા જેમ કાનને એમ રાણી રૂડી માએ બોલાવ્યો એ હાલ મારા ગોવિંદ કેતા ઈ ઠાકર પગથિયા ઉતર્યો
અરે આપણી નાતમાં જન્મેલી રાણી રૂડીમાને ના ભૂલજો. હું જ્ઞાની નથી પણ ગાવ છું યાદેશ બંધવાળી માતનો યાદેશ ભાનું આઈનો. અને આ શ્રી ભાનુઆઈ માને મારી બંધવાળી મેલડીને ખૂબ ભાવ છે મારી મોરબીના કોઠાવાળી મસો ઉપર. એટલે મોરબીના કોઠાવાળી મસોનું કાયમ કહે છે કે જ્યાં જાઓ મસો તો ઉજળી છે પણ આપણી નાયતમાં કોઈ પૂછે કે ન પૂછે પણ એકવાર મસોનું જ્યાં જાઓ એ મસોનું કાયમ ગાતા રહેજો એટલે ખબર પડે કે આપણી નાયતમાં મસો આવી મારા બાપ. હા એટલે ખાસ કીધું એ જન્મી છે ભરવાડ નાતમાં, ઈ જન્મી છે ભરવાડ નાતમાં અને ઉજળું ભટાહાનિયાનું આંગણ રે. એ જેના ભેળિયાના સાયા હેઠે આજ તરી મારી નાત રે. અરે આપણી નાતમાં જન્મેલી આ મોરબી વાળી મસો ને ના ભૂલજો. હું જ્ઞાની નથી પણ ગાવ છું યાદેશ બંધવાળી માતનો યાદેશ ભાનું આઈનો. અને છેલ્લો આદેશ કે જેને ભેળિયો ઓઢી પણ કોઈથી ભીખ નથી માંગી એ આદેશ માં શ્રી ભાનુઆઈ માટે ખાસ લખાયો છે. માએ લખાયો અને મેં લખ્યો છે. એટલે એ ભેળિયો ઓઢી ભીખ ના મંગાય, આ ભેળિયો ઓઢી ભીખ ના મંગાય આવા ચોથા બાપા ના બોલ રે. એ આયા માંગે ઈ બાઈ ને આપે ઈ તો જગતની રે આઈ છે. એમાં અમ જેવા ગાંડા માથે ભાનુઆઈ માં મીઠી નજરું રાખજો.